અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટની અંદર લીલી તુવેર પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે. લીલી તુવેર ખાવી જ જોઈએ કારણ કે લીલી તુવેરની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ રહેલું હોય છે. લીલી તુવેર નિયમિત રીતે શિયાળામાં ખાવાથી આખું વર્ષ સુધી તમે તમારા શરીરની અંદર બધા મિનરલ્સ, વિટામિન સ્ટોરેજ કરી શકો છો, લઈ શકો છો. તો ચલો આજે સરસ મજાનું લીલી તુવેરનું મુઠિયાવાળું શાક બનાવીએ. અહીંયા મેં લીલી તુવેરના દાણા અને મુઠિયાનું શાક બનાવ્યું છે, એ પણ કઢાઈમાં તમે જોઈ શકો છો. તો 500 ગ્રામ લીલી તુવેર છે તો 4 ચમચી તેલ લીધું છે. અહીંયા આપણે 500 ગ્રામ તુવેરના દાણા છે ફોલેલા એ લેવાના છે અને સાથે આપણે આ સબ્જીને બનાવી લઈશું. અહીંયા 2 વાટકી આપણી પાસે લીલી તુવેરના દાણા છે. દાણાને આપણે ફ્રીજમાં સ્ટોરેજ કરેલા છે. સ્ટોરેજ મીન્સ આપણે જ્યારે સબ્જી લાવીએ ત્યારે દાણા બધા કાઢી લઈએ અને પછી ફ્રીજમાં મૂકીએ એ રીતે. સ્ટોરેજ એટલે આખા વર્ષ માટેના સ્ટોરેજની એ તો ક્યારેય નથી કરતી, 3-4 દિવસ આપણે ચાલે એ રીતે ફ્રીજમાં ડબ્બામાં એટલે ડબ્બામાં ભરીને રાખી દેતા હોય અને જ્યારે સબ્જી બનાવી હોય ત્યારે એના ઉપયોગમાં લઈ શકાય છે. તો અહીંયા આપણે એવી રીતે સ્ટોરેજ કરી અને દાણાનો ઉપયોગ કરી શકાય છે અને તાજા ફોલેલા પણ કરી શકો છો. તો મારા ઘરમાં તો આપણે પહેલેથી પ્રિપ્લાન કરવું પડે, હું એક જ છું એટલે તો જ્યારે પણ સબ્જી લાવું છું ત્યારે આવા દાણા ફોલેલા તૈયાર લઉં છું અથવા તો ઘરે ફોલું અને સ્ટોરેજ કરું છું. તો અહીંયા આપણે 3 ચમચી તેલ ગરમ થઈ ગયું છે અને જીરાથી ખાસ કરીને આ સબ્જીનો વઘાર કરીશું. જીરું સંતળાઈ જાય એટલે 2 બાદિયા અને સૂકા લાલ મરચાં ઉમેરી દેવાના છે અને સાથે આદુ, લસણ, મરચાંની પેસ્ટ અડધી વાટકી લીધી છે કારણ કે આ સબ્જીની અંદર આદુ મરચાંને જે તીખા મરચાં આવે છે એ આદુ મરચાં અને લસણ થોડું વધારે લેવાનું, એનો ટેસ્ટ બહુ સરસ આ સબ્જીમાં આવે છે. એ પણ મેં અડધી વાટકી લીધું છે. બીજી બધી સબ્જીમાં 1 ચમચી ચાલે પરંતુ આ સબ્જીની અંદર તમે અડધી વાટકી જેટલું લેશો ને ત્યારે એનો ટેસ્ટ આવે છે. હવે એ 3 ઓનિયન એકદમ મીડિયમ મેં ચોપ કરી લીધી છે. જેવું આપણું લસણ, આદુ, મરચાં સંતળાય એટલે આપણે ઓનિયન ઉમેરી દેવાની છે. ઓનિયન ઉમેરી અને મીડિયમ આંચે સાંતળીશું. 3 મિનિટ સુધી ફરજિયાત આપણે આ શાકને સાંતળવા દેવાનું છે. એમાં ઓનિયનને ખાસ કરીને ધીરે ધીરે આપણે મીડિયમ આંચે સાંતળવાથી એનો પાણીનો ભાગ બળી જાય છે અને આપણી જે સબ્જી છે બહુ ટેસ્ટી બને છે, યમ્મી બને છે, મજેદાર બને છે. તો હવે અહીંયા આપણે ધીરે ધીરે હલાવતા જશું અને અહીંયા મેં સૌથી પહેલાં ટામેટાની ગ્રેવી કરીને ઉમેરવાની છે પરંતુ અત્યારે ટામેટા નથી ઉમેરવાના. જેવું આપણું ઓનિયન સંતળાઈ જાય એટલે હળદર ઉમેરી અને તરત જ આપણે શું કરવાનું છે, તુવેરના જે આપણા દાણા છે એ આપણે ઉમેરી દેવાના છે. અને મુઠિયા તો મેં પહેલેથી બનાવી લીધા છે. મુઠિયાનું અલગ વિડીયો પણ બનાવ્યો છે. જેવી રીતે આપણે ઊંધિયાના મુઠિયા બનાવીએ એ જ રીતે મુઠિયા બનાવી અને રાખી દેવાના અને તમે અત્યારે પણ બનાવી શકો છો પરંતુ મેં એડવાન્સમાં બનાવેલા હતા એટલે. તો હવે અહીંયા આપણે થોડું મીઠું અને હળદર ઉમેરી અને આપણે આ તુવેરના દાણા છે અને સાંતળવાના છે અને લીલી તુવેરના દાણાની અંદર પાણીનો ભાગ વધારે હોવાથી એ ફટાફટ ચડી જાય છે. તો અહીંયા હળદર અને મીઠામાં આપણે હળદરમાં સાંતળવાથી ખાસ કરીને જે દાણાનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે અને યલો કે બ્રાઉન નથી થતા. 1 મિનિટ થાય એટલે આપણે પાણી ઉમેરવાનું છે. 1 વાટકી દાણા છે તો 1 ગ્લાસ પાણી આરામથી ઉમેરીશું. આપણે 2 વાટકી દાણા છે તો આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. લીડ કવર કરવાનું છે અને હા, દર 1 મિનિટ થશે એટલે આપણે હલાવી લેવાનું છે ને એકદમ મીડિયમ આંચે 5 મિનિટ સુધી આપણે આ દાણાના શાકને ચડવા દેવાનું છે. અહીંયા આપણે જોઈએ તો વાવ, સરસ મજાની 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે દાણા છે ચડી રહ્યા છે અને ગેસની આંચ એટલા માટે મીડિયમ રાખે છે કે એના પોષક તત્વ પણ જળવાઈ રહે અને ખાસ કરીને જે આવા શાક હોય સિઝનેબલ સબ્જી એ તમે વરાળે કરો તો બહુ સરસ લાગે છે. તો 3 મિનિટ થાય 50%, 60% સુધી તમારા દાણા ચડી જાય એટલે તમારે એમાં એડ કરવાના છે ટામેટાં. તો ટામેટાની તમે પ્યુરી પણ બનાવી શકો છો, મિક્સરમાં ટામેટાં ચોપ પણ કરી શકો છો અને મુઠ્ઠી આપણે આ રીતે જેવી રીતે ઊંધિયાના બનાવીએ અડધો કપ ધારો કે લેવાનું છે આપણે ઘઉંનો જાડો લોટ, ઝીણો લોટ, એની અંદર બધા મસાલા કરીશું, આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ભાખરી કરતાં સહેજ જાડો એવો લોટ બાંધી અને સરસ ગોળીઓ વાળી અને તળી લેવાની છે. આવી રીતે મેં અહીંયા મુઠિયા બનાવી દીધા છે. આ મુઠિયા મારી પાસે હતા જ પહેલેથી બનાવેલા, ઊંધિયું બનાવ્યું એના થોડા વધ્યા હતા એટલે આપણે દાણા મુઠિયાનું આ રીતે શાક બનાવ્યું છે. પરંતુ તમારે આ રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર આગળ મેં આ રેસીપી મૂકેલી છે. અહીંયા આપણે જોઈએ તો 50%થી વધારે થોડા દાણા ચડે એટલે મુઠિયા ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે લાલ મરચું, ગરમ મસાલો અને થોડું આમ તો
ચપટી એવું ઊંધિયાનો મસાલો ઉમેરી દેવાનો અને પછી હલાવી લેવાનું. હવે આપણે ફરી ચડવા દેવાનું છે. આપણા દાણા જે મુઠિયાને પણ સોફ્ટ થવા દેવાના છે અને આપણે દાણા પણ આપણે 50% ચડેલા છે, 50% ચડવા દેવાના છે, જે આપણે બીજી 2-3 મિનિટમાં ચડી જશે. અહીંયા તમારે ટામેટાં કેમ મેં પાછળથી ઉમેરી એ પણ તમને જણાવી દઉં કે ટામેટામાં જે ખટાશનો ભાગ હોય છે ને, જેના કારણે આપણે દાણા શરૂઆતમાં ઉમેરી તો ચડતા વાર લાગતા હોય છે. એટલે આપણે શું કરવાનું છે કે જ્યારે આપણે દાણા ચડી જાય એ પછી જ આપણે ઉમેરવાના ટામેટાં. અહીંયા આપણે છેલ્લે પણ ઉમેરી શકાય છે ટામેટાં, પરંતુ આપણે જે મુઠિયા હોય છે એની અંદર પણ આપણે ટામેટાનો ટેસ્ટ લેવાનો છે અને મુઠિયાને પણ 3 મિનિટ સુધી ચડવા દેવાના છે, ત્યારે એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા આપણે હવે 3 મિનિટ સુધી લીડ કવર કરીશું અને ફરી આપણે ચડવા દઈશું, અથવા તો ખુલ્લું પણ તમે ચડવા દઈ શકો છો, પરંતુ અહીંયા આપણે લીડ કવર કરીશું અને 3 મિનિટ સુધી ચડવા દઈએ. એકદમ સ્લો ટુ મીડિયમ આંચે, તેલ છૂટું ન પડે, પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે આ સબ્જીને ચડવા દઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો થોડું આપણે હજી વધારે સ્પાઇસી તમે આ શાક બનાવી શકો છો. તો અહીંયા આપણે તમે જુઓ તો આપણું સરસ મજાનું ટેસ્ટી અને ભલભલા શાકને ટક્કર મારે એવું આપણું સરસ મજાનું લીલી તુવેરના દાણાનું ગુજરાતી શાક બનીને રેડી થઈ ગયું છે, મસ્ત મજેદાર ગ્રેવીવાળું. તો અહીંયા આવી રીતે તમે પણ આ દાણા મુઠિયાનું શાક બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. ટોટલ 7 થી 8 મિનિટનો ટાઈમ જો તમારા પાસે મુઠિયા બનેલા અવેલેબલ હોય તો થાય છે આ શાક બનતા. તો અહીંયા આપણું આ લીલી તુવેરના દાણા મુઠિયાનું શાક કઢાઈમાં બનીને રેડી છે. આવી રીતે તમે બનાવજો. આશા રાખું છું આપ સૌને મારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે. તો ખરેખર આ બહુ સરસ ટેસ્ટી સબ્જી બને છે. એક વખત તમે આ શિયાળામાં ચોક્કસ બનાવજો.